અહીં પધારેલા તમામ સુંદર સાથના કોટી કોટી હું પ્રેમ પ્રણામ કરું છું. પ્રણામ પ્રણામ. હવે અહીંયા મહામતી હરિદ્વારના કુંભ મેળાની અંદર વૈષ્ણવજનની 4 સંપ્રદાયની વાતો પહેલા આપણને કરી. તો એમાં સૌ પ્રથમ રામાનુજ સંપ્રદાયના વાત કરી. તો રામાનુજ સંપ્રદાયની અંદર કહે છે અમે શ્યામ વેદનું શ્રવણ કરીએ છીએ અને વૈકુંઠ અમારું ધામ છે. ત્યાર પછી એટલે કહે છે કે સામિત્ય અમારી મુક્તિ છે અને એમાં જ અમારી પ્રાપ્તિ છે કહે છે. અને નિજાનુંજ ત્યાર પછી કહે છે નિમાનુંજ એટલે નિબારક સંપ્રદાયના વાળા પાછા ફરી બોલ્યા. 4 સંપ્રદાયની વાત આમાં કરી. પહેલા રામાનુજ સંપ્રદાયની, પહેલા વૈષ્ણવના 4 સંપ્રદાયની વાત આપણને આમાં કરે છે. તો એમાંથી નિમાનુંજ અને નિમાકર કે એને સંપ્રદાયના બોલ્યા કે અમે અજુર્વેદ નું શ્રવણ કરીએ છીએ. અમે અજુર્વેદનું શ્રવણ કરીએ છીએ અને મુક્તિ અમારી સારૂપ્ય છે અને વૈકુંઠમાં અમને વાસ મળે છે. આ 4 સંપ્રદાયનો વાસ વૈકુંઠમાં જ મળે. ક્યાં મળે? વૈષ્ણવના 4 સંપ્રદાય છે, આ 4 સંપ્રદાયનો વાસ વૈકુંઠમાં મળે છે કે. ત્યારે વિષ્ણુ શ્યામા સંપ્રદાય વાળાના આચાર્ય બોલ્યા કે અમે અથર્વ વેદનું શ્રવણ કરીએ છીએ. 4 વેદો છે, એ 4 વેદોની 4 મુક્તિ છે. તો કહે છે કે અમે અથર્વ વેદોનું શ્રવણ કરીએ છીએ અને સાયુજન અમારી મુક્તિ પ્રાપ્ત અમને થાય છે કહે છે. અને ત્યારે માધવાચાર્ય સંપ્રદાય વાળા બોલ્યા કહે છે કે અમે તૃગ્વેદનું અમે શ્રવણ કરીએ છીએ અને સારલોકીય અમારી મુક્તિ છે કહે છે. સારલોકીય અમારી મુક્તિ છે કહે છે. આવી રીતે બધા સંપ્રદાયની અંદર કહે છે 4 પ્રકારની મુક્તિ છે. તો એને 4 પ્રકારની મુક્તિની અંદર 4 વૈકુંઠની અંદર વાસ થાય છે. તો એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી ફરી પાછું અર્થ 10 નામ સંન્યાસીની વિધિ આપણને પાસે કીધી. ત્યાર પછી 7 માન્યતાના મંત્રોનું કહી કીધું છે. ત્યાર પછી અર્થ ષડ દર્શનની વિધિ આપણને કહી, એ શાસ્ત્રોની વાતો એમાં કરી છે. અને ત્યાર પછી આપણને નિજાનંદ સંપ્રદાયની વાત હવે થાય. અટાણે હજી ષટ શાસ્ત્રની જ વિધિની વાત થોડીક આપણે કરવાની છે. ત્યાર પછી નિજાનંદ સંપ્રદાયની આપણને વાત કરશે. તો અહીંયા સાખ્યાન દર્શનવાળા શ્રીજીના પ્રશ્નનો ઉકેલ આપી શક્યા નહીં. અહીં શાસ્ત્રોની વાતો કરી છે ને, તેમાં કઈ કહે છે કે જે સાક્ષાત દર્શન વાળા હતા એ નિજાનંદ શ્રીજીએ જે કઈ પ્રશ્ન પૂછ્યો એની ઉત્તર દઈ શક્યા નથી કહે છે. ત્યારે વૈશિક 10 નામ વાળા બોલ્યા કે સઘરી પોતાનું મૂળ કાર જ છે. તો કહે છે કે જેનો ભેદ માત્ર વૈશિક દર્શન અમે ખોલી શકીએ છીએ. હવે કે વૈશિક દર્શન વાળા કહે છે એનો ભેદ તો અમે જ ખોલી શકીએ છીએ, કારણ કે કારથી જ આખું જગત પ્રગટ થાય છે. આ કોણ કહે છે? વૈશિક દર્શન વાળા આવું કહે છે. એની પદ્ધતિ આવી છે એટલે એવું કહે છે. અને કારની દ્રષ્ટિમાં આખું જગત બનીને મીટી રહ્યું છે કહે છે. કારની દ્રષ્ટિમાં આખું જગત બની અને મીટી રહ્યું છે. તો મહામતી શ્રી પ્રાણનાથજી પ્રશ્ન કરે છે કે સબકો ખાए करते हैं नासा यही स्वरूप ब्रह्म को वासा श्रीजू प्रश्न कियो तब तिनको मूल कहत वो काल जो सबको. હવે કહે છે કાળ તો સૌને ખાઈને નાશ કરે છે. આ શ્રીજી કહે છે કે કાળ તો સૌને ખાઈને નાશ કરે છે અને કાળ બ્રહ્મનું સ્વરૂપ છે. તમે એવું કહો છો કે કાળ તો બ્રહ્મનું સ્વરૂપ છે. ત્યારે શ્રીજીએ તેમને પ્રશ્ન કર્યો કે એ આપ કાળને સૌનું મૂળ કહો છો, તો એ વેદોમાં તો કાળનો નાશ કહ્યો છે. તમે કાળને જ મૂળ ગણો છો કે છે, તો વેદોમાં તો કે કાળનો નાશ કીધો છે કે છે. તો બ્રહ્મને કાળથી ને સહિત બતાવ્યો છે. બ્રહ્મ છે એ તો કાળથી રહિત છે ને, બ્રહ્મ તો અખંડ છે, એ કઈ કાળથી નાશવંત થતો નથી કે છે. અને શ્રુતિ અને સમૃદ્ધિમાં પણ કહેવામાં આવ્યું છે. આ શ્રુતિ અને સમૃદ્ધિમાં આ વાત કરી છે કે છે જ્યાં બ્રહ્મ છે ત્યાં કાળ પહોંચી શકતો નથી. આવી વાત એમાં કરી છે કે શ્રીજીએ કહ્યું કે કાળની કોઈ તો બનવા અને મટવાની કાર્ય થાય જ નહીં. કાળથી તો બનવાનું અને મટવાનું કોઈ કાર્ય કાળ દ્વારા થતું નથી કે છે. અને બ્રહ્મમાં ઉત્પત્તિ અને લય તો થતો જ નથી. બ્રહ્મમાં લય અને ઉત્પત્તિ થાય તો અખંડ છે બ્રહ્મ તો. એમાં લય ન થાય ને ઉત્પત્તિ નથી થતી કે છે. તો એ તો અખંડ છે. તો અખંડ બ્રહ્મની ક્યારે લય ઉત્પત્તિ થતી નથી કે છે. તો બ્રહ્મ સૌથી દૂર છે. હવે માયાથી તો બ્રહ્મ દૂર જ છે ને, તો કે બ્રહ્મ સૌથી તો
દૂર છે કે છે, પણ સત્તાય રૂપથી હું સૌની, સત્તાના રૂપથી હું સૌની અંદર બિરાજમાન સૌ બ્રહ્મ કે છે. હું અંધે કણકણમાં સૌ એવું નથી, હું સત્તાના રૂપમાં સૌ બધાની અંદર, બાકી હું બધાય હોતો નથી, બ્રહ્મ કે છે. ત્યારે કહ્યો સ્વરૂપ બ્રહ્મ કો એસો, तुम तो कहत हो हे सब लिख जैसो, કે અંગ સબલિક માયા માહી અને નિર્વિકાર સબ હી હે નાહી. કે વેદોમાં બ્રહ્મને અખંડ અનાદિ સ્વરૂપમાં કહેવામાં આવ્યો છે. વેદોમાં તો કીધું છે કે બ્રહ્મ અખંડ છે, અનાદિ છે કે છે. જ્યારે આપ તેને બનવા તથા મટાવવાનો કહો છો, એ કે અખંડ કીધું છે, એમાં તો તમે તો એમ કહો છો, સંપ્રદાય વાળા કહે છે તમે તો બનવાનું મિટાવવાનું કહો છો, એવું તો છે નહીં. આ શ્રીજી સેમ વાત કરે છે કે એવું તો છે નહીં કે છે. તો માયા સબલિકની ઉત્પત્તિ થાય છે અને માયાની ઉત્પત્તિ પણ લઈ થાય છે, કે માયાની સબલિકથી ઉત્પત્તિ થાય છે અને માયાની પાસે કે છે માયાની જ ઉત્પત્તિ થાય છે. તો બ્રહ્મ તો નિર્વિકાર છે અને બધામાં સર્વત્ય નથી. બ્રહ્મમાં તો કોઈ વિકારી નથી, એ નિર્વિકાર છે અને બધામાં નથી. કે બ્રહ્મ તો બ્રહ્મ છે, એ તો અખંડ છે, ત્યાં નાશે નથી થતું. તો તમે કેમ કહો છો કે આમાં બ્રહ્મ છે અખંડ? એમ કે છે કે હોય કાલ કે મધ્ય બ્રહ્મ સોહે નાહી, યા વિધ કહ્યો વેદ કે માહી, નિરાકાર તુમ કાલે કહ્યો તે સ્વરૂપ બ્રહ્મ કો લહો. કે વેદોમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે જે પલ્યમાં નષ્ટ થઈ જાય છે તે બ્રહ્મ નથી. વેદોમાં આવી વાત કરી છે ને કે પલ્ય થાય, 4 પ્રકારના પલ્ય થાય છે, પલ્યમાં નાશ થતું હોય તો એ બ્રહ્મ કહેવાય નહીં કે છે. વળી આપ કાળને પણ નિરાકાર કહો છો, તમે ફરી પાછા કાળને નિરાકાર કહો છો અને બ્રહ્મનું સ્વરૂપ પણ એવું જ પણ તમે બતાવો છો પાછા કે છે. તો તેનો ભેદ સ્પષ્ટ કરી મને સમજાવો, શ્રીજી કે છે. આનો જે ભેદ છે ને એ મને સ્પષ્ટ કરીને સમજાવો. તબ બોલે પતંજલિ જ્ઞાની વ્યાપક બ્રહ્મ સકલ મધ્ય જાની, यही भवन ब्रह्म को लेखो तो व्यापक इन्हीं से तुम देखो. હવે જ્યારે વૈશેષિક દર્શનામાં શ્રીજીના પ્રશ્નનો જવાબ નહીં દઈ શક્યા ત્યારે પતંજલિ વાળા પાછા બોલ્યા. પતંજલિ વાળા કહે છે કે અમે બ્રહ્મ સર્વસ્ય વ્યાપક સૌની અંદર છે, અમે એવું કહીશું કે બ્રહ્મ હંધાઈની અંદર છે, વ્યાપક છે કે છે, અને આજ આખું બ્રહ્માંડ બ્રહ્મનું ઘર છે. હવે એ સંપ્રદાય વાળા એવું કહે છે કે આખું બ્રહ્માંડ બ્રહ્મ છે. કેવું પાતંજલિ જે દર્શનનાથ વાળા છે ને એ એવું કહે છે કે ત્યાં કણે કણમાં તે વ્યાપ્ત છે, આવું બોલે છે કે બ્રહ્મ તો કણે કણમાં વ્યાપ છે કે છે. તો આ પીઠ અથાંત શરીરના 8 અંગોથી તેને મળે છે કે છે, કે આ પિંડ છે ને એ શરીરના 8 અંગોથી કે છે મળે છે. અને જ્યારે શીત દઈને ખોજ કરવામાં આવે અને નાડી ચક્ર શોધીને ખોજ કરીએ તો બ્રહ્મ આપણા શરીરમાં જ મળી જાય છે, કે નાડી ચક્રમાં ખોજ કરવી પડે તો બ્રહ્મ આપણા શરીરમાં જ કે મળી જાય છે. કે ધ્યાન સમાધ નેમ જાપ જોઈ 8 અંગ યોગ કે સોઈ, જ્યોતિ રૂપ તુમ બ્રહ્મ હી માનો કારણ બીજ જગત જો જાનો. કે છે કે ધ્યાન સમાધિ યમ નિયમ આ યોગના 8 અંગો છે કે છે, અને તે બ્રહ્મનું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ છે. એ જ જગતને બનાવવા વાળું છે. જે 8 અંગ છે ને કે છે એ જ્યોતિ સ્વરૂપ છે અને એ જ બ્રહ્મને જ્યોતિને સ્વરૂપને બનાવવાળું છે કે છે. આ જગતને એ જ બનાવે છે કે છે. અને ઉપજે ઉપજાવે સબ યામે, જગત રહત હે કિરના સમ નામે કામે, બુધ વિશે લેવો તે મત સાર, ગ્રહો શીત કે કર નિર્ધાર. કે બ્રહ્મની જ ઉત્પત્તિ થાય છે અને બ્રહ્મના જ જગતનો કિરણો સમાય છે. જો કેવું કે છે બ્રહ્મની કોઈને ખબર નથી, એટલે આ સંપ્રદાય વાળા બધા સંપ્રદાય વાળા એટલે આવી જ રીતે વાત કરે, કારણ બ્રહ્મને કોઈ ઓળખા જ નથી. બ્રહ્મની ઓળખ હોય તો માયામાં બ્રહ્મ બતાવે છે. બોલો તો કે છે કે આ સારને બુધનો લઈ અને શીતળ દઈને ગ્રહણ કરો. શ્રીજીએ પૂછ્યો પ્રશ્ન વિવેકે કે મેટો હે આશંકા એ શીત દેકે, બ્રહ્મ સસિદાનંદ સ્વરૂપ જગત અસ જળ દુઃખ રૂપ છે. તો કે છે જ્યારે શ્રીજીએ પ્રશ્ન કર્યો કે મારી એક શંકા છે, શ્રીજી પૂછે છે પતંજલિ વાળાને કે મારી એક શંકા છે તે મીટા હોય કે છે કે બ્રહ્મ સચિત અને આનંદ છે અને આનંદનું સ્વરૂપ છે, જ્યારે જગત અસત છે, જળ છે અને દુઃખરૂપી છે. કે જગત અસત જળ અને દુઃખરૂપી છે, તે પરસ્પર વિરોધી ગુણવાન બે ચીજો એક સાથે કેમ રહી શકે?
બ્રહ્મ તો અખંડ છે અને જે માયા છે એ જળ છે, એ નાચ છે. તો બંને એક સાથે તો રહી શકવાના નથી. તો આ પ્રશ્નનો જવાબ મને કે શ્રીજી કહે છે આપો કે છે. કોને કહે છે? પતંજલિ વાળા જે છે એને. કે સત વસ્તુ હે અસત ઉપજે, દિવ્ય અસથી અસથી ઉપજે નિપજે, અને નિહા રહિત બ્રહ્મ સ્તુતિ માહી, અને ઉપજે પખત પખત તામે કહું નહીં. કે સત્ય વસ્તુથી સત્ય જ ઉપજે. જ્યાં સત્ય વસ્તુ આપણે વાવી હોય તો સત્ય જ ઉપજે ને, ત્યાં સત્ય જ ઉપજે કે છે. અને વસ્તુની અસત્યની ત્યાં પેદા થાય જ નહીં. અસત્ય વસ્તુ પેદા થાય નહીં. બ્રહ્મ સદાય ઈશા રહિત છે. બ્રહ્મને કોઈ ઈશા જ નથી. ઈશા તો અહીં આપણે બધાને થાય. આજ આપણે આ કર લઈએ, આજ આપણે આ કર લઈએ, ઓલું કર લઈએ, તે કર થાય ને. પણ કે છે બ્રહ્મ છે, જે બ્રહ્મ વ્યક્તિ છે એને કોઈ ઈશા થતી નથી કે છે. એ ઈશા રહિત છે. અને તે પણ બનતું નથી, મિટાવતું નથી. બ્રહ્મ બનાવે નહીં, મિટાવે નહીં, કારણ કે ઈશા રહિત. એ કાંઈ ન કરી શકે. એ તો બ્રહ્મ જ હોય છે કે છે. અને આવું સ્તુતિમાં પણ કહેલું છે. આ સ્તુતિ જે લખેલી છે એમાં આ વસ્તુ કીધી છે કે છે. આમાં રાજી મહારાજ શ્રીજી સાહેબ આપણને બધી વાત છેલ્લેથી પહેલે સુધી એક લઠ્ઠી જ કરી દે છે. કોઈને મનની શંકા રહે જ નહીં. એવી રીતે કે ઉપજતી એ બખત માયા તે હોય, વેદ શાસ્ત્રો મદ કહ્યો જો સોઈ, વેદ કહત માયા મેં ભાસ, તાતે કરત સક પ્રકાશ. કે વેદ અને શાસ્ત્રોમાં તો સ્પષ્ટ લખ્યું છે કે છે કે બનવું અને મીઠું જેવું એ માયાથી થાય છે. બનાવવું અને મીઠું એ વેદો શાસ્ત્રોમાં આવું લખ્યું છે કે બનાવે અને મીઠે એ વેદ શાસ્ત્રો એ માયા દ્વારા થાય છે. તો વેદોમાં એવું પણ કહ્યું છે કે માયામાં બ્રહ્મ પ્રતિબિંબ પ્રકાશ છે. વેદોમાં આવું કીધું છે કે બ્રહ્મ છે એ પ્રતિબિંબ પ્રકાશ પડે છે બ્રહ્મનો, જેનાથી તે આખા જગતનું સંચાલન કરી શકે છે પ્રકાશ દ્વારા. આપણે ઘણા ધ્યાન યોગમાં સમાધિમાં બેઠા હોય તો કે ને કે એમને પ્રકાશ થયો, પછી આગળ જઈને કાંઈ નથી, અંધારું છે કહી દે. તો કે છે એ પ્રકાશમય, આવી રીતે પ્રતિબિંબ પ્રકાશમય છે. તો કે છે કે કિરણો અને સૂર્ય વચ્ચે કોઈ અંતર નથી. કિરણો સૂર્ય હોય તો સૂર્ય અને કિરણો વચ્ચે કોઈ અંતર હોય તો અંતર નથી. કે જ્યારે માયા અને બ્રહ્મ વચ્ચે તો અંતર છે કે છે. માયા અને બ્રહ્મ વચ્ચે કેટલું હશે? કે આકાશનું અને પાતાળનું જેટલું અંતર છે ને એટલું માયા અને બ્રહ્મ વચ્ચે આટલું અંતર છે કે છે. તો પરસ્પરથી વિપરીત છે. તે બંને એક પાત્રમાં રહી શકે નહીં. એકાબીજા જુદા જ છે કે છે. બંને એક પાત્રમાં ન રહી શકે. આપણી અંદર કા બ્રહ્મ રહી શકે ને કા માયા રહી શકે. તો આપણે હું રહેવા કોશિશ કરી રહ્યા છે અત્યારે? કોને રાખવાના? બ્રહ્મને રાખો કે માયાને આપણી અંદર? બ્રહ્મને. હા, બસ આપણે થોડીક માયાને આપણે વિસરી નાખવાનું. ઠામ ચોખ્ખું હોય તો આપણે કે દૂધ નાખ્યું હોય તો આ દૂધ છે ને આપણું ધન છે, કૃષ્ણ પરમાત્માનું ભોજન એ દૂધ છે. તો કે સારું વાસણ ઉટકેલું હોય તો દૂધ બગડે નહીં, પણ વાસણ ખરાબ ઉટકેલું હોય તો દૂધ બગડી જાય. એવી જ રીતે આ બ્રહ્મ છે. જો બ્રહ્મને આપણે હૃદયની ચોખ્ખા હૃદયમાં રાખ્યું હોય તો બ્રહ્મ ક્યારે આપણાથી દૂર થાય નહીં. નકર આપણે ફરી પાછા માયામાં લિપ્ત થઈ જાય તો પાછી માયા આવી જાય. પણ માયા એવું નથી કે આપણા ઘરવાળાની સેવા અને કામ ને આ બધું છે એને માયા કહેવાય, એવું નહીં. માયાઓ તો દેવતાઓની જ બધી માયા બતાવી ને. કઈ આપણે આ બધાના કામ કરી સેવાઓ કરી એ માયા નથી બતાવી. તો કે છે કે સત્ય અને અસત્યની જાતિ એકબીજાની વિપરીત છે કે છે. સત્ય અને અસત્યની જે જાતિ છે એકબીજા જુદા પણ વિપરીત છે કે છે. તો આ વાત ખૂબ વિચારણીય છે. આપના સૌ પ્રમાણ તથા વસન તેની સામે વ્યર્થ કૃપા કરીને મને પ્રશ્નનો ઉત્તર આપો. શ્રીજી કે આ બધા પ્રશ્નનો ઉત્તર મને પાછો આપો તમે કે છે. જ્યારે પતંજલિ દર્શન વાળા શ્રીજીના પ્રશ્નનો ઉત્તર દઈ શક્યા નહીં. કઈક આ ઉત્તર કઈ દઈ શકે? બ્રહ્મની ઓળખાણ ન હોય તો ઉત્તર કેમ દઈ શકે? બ્રહ્મને જાણે એ ઉત્તર દે, બ્રહ્મને ન જાણે તો કઈ ઉત્તર દઈ ન શકે કે છે. તો પતંજલિ વાળા કે જે આચાર્ય હતા એ એનો ઉત્તર દઈ શક્યા નથી. ત્યારે અંતમાં વેદાંત દર્શન વાળા, હવે વેદાંત દર્શન વાળાની વાત આવી. શાસ્ત્ર છે ને આ, એમાં વેદાંત દર્શન વાળાની વાત આવી કે અમે બ્રહ્મ સિવાય બીજા કોઈને પણ નથી કરતા. કે અમે કહે છે કે બ્રહ્મ સિવાય બીજી કઈ વાત જ નથી કરતા. આ કોણ કહે છે? વેદાંત આચાર્ય વાળા. અમે બ્રહ્મ સિવાય કે કોઈની વાત જ નથી કરતા. બોલો, બ્રહ્મને ઓળખતા નથી પણ છતાંય એવું કહે છે કે માયા સદાય
અનાદિ છે, હવે એને માયાને અનાદિ કરી નાખી અને તેમને હંમેશા બ્રહ્મની અંદર જ રહે છે. વળી પાછા કે છે માયા છે ને એ બ્રહ્મની અંદર જ રહે છે. બ્રહ્મની અંદર માયા હોય, આગળ આપણે શ્રીજીએ ચોખવટ કરી દીધી કે બ્રહ્મ અને માયા બે હારે રહી શકતા નથી કે છે. અથાન જ્યાં માયા છે ત્યાં બ્રહ્મ છે. એ લોકો એવું કે જ્યાં માયા છે ને ત્યાં બ્રહ્મ છે કે છે, અને જ્યાં બ્રહ્મ છે ત્યાં માયા છે. જ્યાં બ્રહ્મ હોય ત્યાં માયા હોય ન હોય. આપણી પાસે બ્રહ્મ આવ્યું તો માયા રહી? માયા ધોવાઈ ગઈ. આબુ એવું આપણે કેમિકલ વાપરીને માયા હરડાટી પડતી ગઈ. ગમે એવું શીકણું, ગમે એવું બરેલું ઠામ હોય તો માયા તો તરત જ વહી જાય કે છે. તો માયા માહે બ્રહ્મ વ્યાપક સર્વે દેશી એ સબ લાયક બ્રહ્મ વિના દુજા જો દેખે તો બિના હમ અજ્ઞાની લેખે. હવે કેવું કે વિચાર કરો, બ્રહ્મ નથી તો સત્તા કેવી વાત કરી કે માયામાં જ કણે કણમાં બ્રહ્મ વ્યાપક છે. આ માયામાં જ બ્રહ્મ છે કે છે કણે કણમાં. તો આખું જગત જોઈને જ કોઈ બ્રહ્મ સિવાયનું જોતા નથી કે આખું જગતમાં મેં બ્રહ્મ સિવાય કોઈને જોતા નથી કે છે. તો પછી અમે તેને મૂર્ખ કેમ કહીએ કે છે? તો કે છે અમે તેને કહીએ મૂર્ખ. બ્રહ્મ સિવાય કોઈ જોવે ને તો અમે એને મૂર્ખ કહી કે આખા જગતમાં બ્રહ્મ જ જોવો એ કે એમ. તો કે છે કીડીથી કુંજલ, હવે કીડીથી હાથી સુધીની વાત કરી, કીડીથી કુંજલ સુધીની સર્વમાં એક બ્રહ્મ વ્યાપક છે એ કે. કીડીથી કુંજલ બધા બ્રહ્મ જ છે, એ લોકો એ વાતું કરે છે. અને સૌથી પરે ઈશા રહિત છે એ કે સૌથી પરે છે પાછા કે છે, અને ઈશા રહિત છે. તેના માટે કર્તા અને કર્મનો પણ વિચાર નથી. એની માટે કઈ કર્તાનો અને કર્મનો કોઈ વિચાર જ નથી કે છે. હવે અહીં સાક્ષી આપે છે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જો તુમ સર્વસ્ય બ્રહ્મ કહો છો તો તબ અજ્ઞાન કશું એ નહીં. તો ખટ શાસ્ત્ર ભયે કહે કો મોહે એસી આવત માહે મન નાહી. ત્યારે શ્રીજી કહે છે કે જો આપ બ્રહ્મને વ્યાપક કહો છો તો સંસારમાં કોઈ પણ જ્ઞાની હોવો જોઈએ, અજ્ઞાની હોવો જોઈએ નહીં. જો સર્વસ્વ સંસારમાં બ્રહ્મ હોય તો આમ કોઈ અજ્ઞાની હોય? બધા જ્ઞાની જ ન હોય, અને બધા બ્રહ્મ જ ન રહેતા હોય. બધા બ્રહ્મમય થઈ જાય તો બધા એકતા નો ભેગા થયા હોય. આપણે આખી સોસાયટી ભેગી થાય. બ્રહ્મ બધા હોય ને તો માયા હોય તો ઈ જ નથી આવતા. બ્રહ્મ હોય તો બધા એક હરખા, કારણ કે એક ભાણે જમવા વાળા કહેવાય બ્રહ્મ હોય તો. અને આમાં આપણે કોઈ એક ભાણે જમે? આખી દુનિયામાં કોઈ એક ભાણે જમ્યું? એક એવા છે બ્રહ્મ છે ને એ જ એક ભાણે જમી શકે. અને બ્રહ્મ છે ને એને કોઈ વિરોધભાસ ન હોય કે આને આ ખવડાવું, આને આ ખવડાવું, આ ખવડાવું. એ બધાને સત્ય જ ખવડાવે, એ કોઈને અસત્ય ન ખવડાવે. એ બધાને ઘઉં જ ખવડાવે, એ કોઈને બાજરો ન ખવડાવે. આવી રીતે એ સત્ય વસ્તુ સત્ય જ હાલતું હોય, અને બ્રહ્મ હોય જ્યાં બ્રહ્મ ત્યાં માયા જ હાલતી હોય. માયા સિવાય ત્યાં બીજું કઈ હોય જ નહીં. જો આ બધી માયાની વાત છે, શાસ્ત્રોના દર્શન કરાવે છે એ બધી માયાની વાત કરે છે આમાં. તો કે છે કે ઈશા રહિત અમે શોભયુક્ત છે તો પછી આ જગત કેવી રીતે બનાવે છે? એ કે તમે જો ઈશા રહિત હોય તો આ જગત કેવી રીતે બને છે? અને આપ મારા સંશયને દૂર કરો, શ્રીજી કહે છે. આ બધી ઈશા રહિત હોય તો જગત બની ન શકે. બ્રહ્મ તો ઈશા રહિત છે તો એ તો જગત બનાવતું નથી. એ મટાવે બનાવે એવું નહીં, એ તો અખંડ છે ને. બ્રહ્મ અખંડ છે ને, તો કે એ બનાવતું નથી, મિટાવતું નથી. તો તમે તો એમ કહો છો એ અખંડ છે, તો અખંડ કેવી રીતે કહેવાય? માયા અને બ્રહ્મ બને એકું કેવી રીતે કહેવાય કે છે? તો બ્રહ્મ ને માયાના ત્રણેય કાળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં પ્રવેશ થતો જ નથી કે છે. અને અથાંત બ્રહ્મ ક્યારેય પણ માયામાં ન હતા. બ્રહ્મ હોય એ ક્યારેય માયામાં રહેતા નથી. આપણને માયામાં રહેવું ગમે? શું કામ? બ્રહ્મ બન્યા. આપણે અંદર ભ્રમ કાઢવાની કોશિશ તો આપણે કરી રહ્યા છે, અને જો રાજ્યની કૃપા થાય ને તો ભ્રમ છે આપણી અંદર માયા છે નષ્ટ ઓટોમેટિક થઈ જાય. આપણે એમ કહી કે મારે માયાને દૂર કરવી છે, નહીં. જ્યાં સુધી રાજ્યને માયા દેખાડવાની છે ને ત્યાં સુધી આપણે ક્યારેય માયામાંથી બહાર નીકળવાના જ નથી. એ તો અંત સમય માયાથી નિવૃત્ત આપણને કરી દે એવું નથી કે સમય આવતા પોતે જો આગળ નિવૃત્ત થઈ જાય તો વધારે સારું, અને ન નિવૃત્ત થાય તો આ ઘણા આપણે અત્યારે ગવઢિયા છે તો છેલ્લે તક સુધી વહુ દીકરા ને બધું થઈ ગયું તો નથી કામ કરવું પડતું? કરવું પડે ને. હાવ મરે ત્યાં સુધી કરતા હોય. આપણે દાદા કરે છે નથી. આ એવું કામ છે માયાનું બ્રહ્મનું. અંત સમય સુધી માયાને આપણે ભોગવવી પડે. જ્યાં સુધી શ્રીજી આપણું બાવડું ન પકડે રાજજી ત્યાં સુધી આપણે માયામાં રહેવું પડે. અને જો શ્રીજી બાવડું પકડી લે તો ઓટોમેટિક માયા તરત એક આંખના પલકારે છૂટી ગઈ. પછી ક્યારેય માયાની અંદર જવાની ઈચ્છા થાય જ નહીં, કોઈ દિન નહીં. માયા આપણને ગળે વરખતી જ નથી.
પછી તો કોણ તું કોણું, મને મારો કૃષ્ણ કનૈયો, જય જયકાર. આપણો તો જય જયકાર થયો પછી પરમધામની અંદર, અને ન્યાય ધન્ય, અહીંયા ધન્ય સંસારમાં. એટલે કે છે સંસારમાં હોવા છતાંય આપણે નિર્મલ રહેવું, કોરું રહેવું, કમળની જેમ. કમળ કાદવમાં છે પણ ઉપર કાદવ આવે કમળમાં? આવે નહીં. એમ આપણે ભલે માયામાં રહેતા હોય પણ આપણા મુખમાં તો બ્રહ્મનો જ વાસ હોવો જોઈએ. શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય બીજું કોઈ સ્મરણ આપણી અંદર હોવું જોઈએ નહીં. એ જ આપણને બસાવે છે, કારણ કે આ નાવ પવન દ્વારા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે જ હાકે છે. જો આ સત્ય છે ને આપણી પાસે, એટલે આપણે ઊભા થઈ હતી. આ નાવ આપણી ડૂબતી હતી. કોની ડૂબતી હતી? મનસુખભાઈની. અને તારી લીધી કે હજી સમય છે, સત્સંગ કરવાનો છે, સત્સંગ સાંભળવાનો છે, મારું હજી ભજન કરવાનું છે, બાકી છે હજી. એટલે નાવને એને તારી લીધી. નકર તો ઘણી નાવ ડૂબી જાય. ગમે એટલો સત્સંગ સાંભળતા હોય ને તોય માણસ નાવ ડૂબી જાય. તો શરીર રૂપી નાવ છે, અને ડૂબવા લાયક થાય જો કૃષ્ણ આપણી પાસે હોય તો નાવ આપણી તરી જાય છે ઓટોમેટિક. આપણે કેવું નથી પડતું. કોઈ સંત વિરલો આપણને કહી જાય ને, એનો આશ્રય લઈને હાલીને કૃષ્ણ પરમાત્માનું ભજન કરવા વાળાનો, તોય નાવ તરી જાય. પણ હવે સંત જ ઊંધું કહેતા હોય તો પછી નાવ ડૂબી જાય. સંત બન્યા પછી સંતે ઊંધું જ્ઞાન આપણને આપે તો પછી આપણી નાવ ડૂબે, એની ડૂબતી જ હોય, એની તરતી ન હોય. પણ એને સામે વાળાને તરવા માટે કાંઈક આપણે એને સત્ય જ્ઞાન આપવું પડે તો નાવ તરે, નકર તરે નહીં કહે છે. તો બ્રહ્મ માયા કદાપી ત્રણેય કાળમાં આવી શકતી નથી કહે છે. માયા ત્રણેય કાળમાં આવે નહીં. માયા તો બ્રહ્મ હોય ત્યાં 3 કાળ સુધી માયા આવતી જ નથી કહે છે. અને બ્રહ્મ સર્વસ્વ વ્યાપક કેવી રીતે છે એ મને સમજાવો કહે છે. બ્રહ્મ ત્રણેય કાયમ આવતી નથી, તો તમે એમ કહેશો કે બ્રહ્મમાં માયા વ્યાપક છે, તો મને કહે છે એ તમે સમજાવો. ત્યારે વળી આપે માયાને પણ અનાદિ કહી છે. એ કે આપે પાસે માયાને તમે અનાદિ કીધી છે, અને તે કેવી રીતે અનાદિ છે એની વાત મને કરો, શ્રીજી કહે છે. તો માયા તો નિરાકાર ને અને સાકાર ભેદ પણ બતાવ્યો છે. માયા તો નિરાકારી છે અને સાકારી છે, એનો પણ કહે છે ભેદ બતાવ્યો હશે કહે છે. હવે અહીંયા સ્વયં શ્રીજી સાખી કહીને પોતે ગાય છે અને કહે છે કે ભીન આત્મા જગત તે શંકર કહી પ્રકાશ, પુણ્ય આત્મા સબ મેં કહી કહો ભેદ પ્રકાશ. હવે કહે છે શંકરાચાર્યએ પણ આત્માને જગતથી અલગ દર્શાવ્યો છે. આ શંકરાચાર્ય જે હતા એની આત્મા છે એને જગતથી અલગ બતાવી છે. તો આપે સૌ તો અંદર આત્માને અંદર કયો છો કહે છે, કેવી રીતે બને કહે છે. તો આપ સૌ અંદર આત્મા કહો છો તો તેનો ભેદ મને સમજાવો શ્રીજી કહે છે. તમે કહો છો કે આત્મા તો માયાની અંદર જ છે બધું, તો એનો ભેદ મને બતાવો કહે છે. ત્યારે સુંદર સાજી વેદાંત મતવાળાએ આ સાથે કુંભ મેળામાં ખૂબ વાદ વિવાદ કર્યો. વિચાર તો કરો કે વેદાંત હતા ને એ બધા વેદાંતોએ ખૂબ વાદ વિવાદ. હવે એ સમયે કેવો વાદ વિવાદ થયો છે, આપણે તો હતા નહીં હાજર, નકર આ કેવડી સંખ્યામાં, અને આપણા શ્રીજી એકલા, અને એ બધા પતંજલિ વાળા આ બધા કેવડો વાદ વિવાદ કર્યો હોય છે. આપણે 5 જણા ભેગા થયા હોય ધર્મના અલગ અલગ, તો કેટલો વાદ વિવાદ થતો હોય. તો ત્યાં તો બધા સંપ્રદાયના આચાર્યો ભેગા થયા હતા, તો શ્રીજી આરે કેટલો વાદ વિવાદ થયો છે, તોય શ્રીજીની જીત થઈ આમાં. બોલો કે એ સુંદર સાજી વેદાંત મંતવાળા સાથે કુંભ મેળામાં ખૂબ વાદ વિવાદ થયો, પરંતુ તેઓ કોઈ પણ ઉત્તર આપી શક્યા ને શ્રીજીની આગળ કોઈનું કઈ હાલ્યું જ નહીં કહે છે. અને તે વાદ વિવાદનું કેટલું વર્ણન કર્યું, વિચાર તો કરો. અહીં તો આપણે જરીક વારમાં વર્ણન કરી નાખ્યું, પણ ત્યાં બહુ સમય લાગ્યો છે, કારણ કે આપણે હાજર નહોતા એટલે ખબર નહીં કે કેટલો સમય લાગ્યો એમ. જો એ સુંદર સાત ત્યાં ઉત્પત્તિ તથા બધું જાણે જ છે કહે છે કે સુંદર સત્ય આ ઉત્પત્તિ બધું જાણે જ છે. શ્રીજીએ કહ્યું કે કોણ કહે છે કે બ્રહ્મ સૌની અંદર છે. આ કોણ કહે છે બધું કે બ્રહ્મ સૌની અંદર છે એમ. તો સંસારમાં કોઈ પણ વ્યક્તિ અજ્ઞાની ન હોય. જો બધાની અંદર બ્રહ્મ હોય તો સંસારની અંદર કોઈ અજ્ઞાની હોત નહીં, કોઈને સમજાવવા પડ્યા ન હોત. સમજાવવું પડે, આ વર્ણન કરવું પડ્યું ન હોત. શ્રીજી કહે છે તો પછી આ સટ દર્શન કોના માટે કહેવાના? આ સટ દર્શન સાખ્યા કહેવાણી, આ ધર્મની સંપ્રદાયના વાદ વિવાદ છે એ બધું કોને માટે કહેવાનું કહે છે. અને આ સંશય મારા મનમાં ઉપજ્યો છે તો તે મને દૂર કરો બધાયથી કહે છે. આ સંશય મારા મનમાં ઉપજ્યો છે શ્રીજી કહે છે,
એ તમે બધાથી દૂર કરો એ કે છે હવે. તો આપ આ બધા સઠ દર્શનીના સશાસ્ત્રોના આચાર્યો ભિન્ન ભિન્ન મત શ્રીજી સાંભળ્યા અને શ્રીજીના પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શક્યું નહીં. હવે સઠ દર્શની વાળા બધા શાસ્ત્રો સશાસ્ત્રો હતા, એ બધાનું ભિન્ન ભિન્ન મત શ્રીજીએ બધું સાંભળ્યું, પણ કોઈ જવાબ દઈ ગયા નથી કહેશે. ત્યારે બધા સંપ્રદાયોના આચાર્યોએ મળી અને શ્રીજીને કહ્યું. બધા સંપ્રદાયના આચાર્યો ત્યાં ભેગા થયા અને શ્રીજીને કહ્યું કે હે સ્વામી, તમે બધાને પોતપોતાની મતની વ્યાખ્યા કહી આપી. અમે બધાએ એ કે બધાને અમારી જે પોતપોતાની મતની વ્યાખ્યા હતી એ અમે કીધી. હવે તમે કાંઈક અમને કૃપા કરીને કહો તમારા મતની કે હું છે એમ. તો કે છે આપ પણ કૃપા દરેક બાબતની સાક્ષી બધે પાછા એ આમાં કે ને શ્રીજીએ કીધું તો મને બધી સાક્ષી આપી અને વાત કરો. હવે સામે વાળા પાસે એમ કહે છે કે મને બધી સાક્ષી આપી અને વાત કરો કહે છે કે કયા શાસ્ત્રમાં લખ્યું છે એ કઈ બતાવો. આ બધું કયા શાસ્ત્રમાં લખ્યું છે એ અમને શ્રીજીને કહે છે તમે કઈ બતાવો. એવું જણાય છે કે આપનો સંપ્રદાય કંઈક નવો જ છે. અમને બધાને એવું જણાણું કે આ તમારો જે કઈ સંપ્રદાય છે એ અમને કંઈક નવો લાગ્યો છે કહે છે, અને કૃપા કરીને આ વિશે અમને બધું સમજાવો. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી બધી સંપ્રદાયોની આપણને વાત કરી છે અને હવે આપણે પોતાની સંપ્રદાયની વાત કરશે. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની વાત મહામતી શ્રી પ્રાણનાથજી હવે અહીંયા હરિદ્વારની અંદર કરશે.